કેમ છે યુટ્યુબ ફેમિલી? જય દ્વારકાધીશ, જય મા મોગલ. મારા ફર્સ્ટ વ્લોગમાં તમારું સ્વાગત છે. મારા ફર્સ્ટ નવા વિડીયો તો ન કહી શકીએ, કેમ કે મારો પહેલો યુટ્યુબનો પહેલો વ્લોગ છે. કેમ કે હું ઘણા બધા વ્લોગ જોઉં છું ગુજરાતના. આપણા જે બધા છે તે ગુજરાતીઓ જે વ્લોગ બનાવે છે બહુ મસ્ત બનાવે છે અને મસ્ત ક્રિએટ કરે છે. એમાં મને એમ થયું કે ભાઈ આપણે પણ એકવાર વિડીયો બનાવવો છે, આપણે પણ યુટ્યુબમાં એક ચેનલ બનાવી છે. આપણા પણ બધા વિડીયો જોવે, બધા લાઈક કરે, શેર કરે અને બધાને મોજ આવે. એટલે આજથી આપણે બધા વિડીયો બનાવવાના છે, મોજ કરવાની છે. આખો દિવસ આપણે શું શું કરશું, ક્યાં ક્યાં જવાનું છે, હું તમને બધું જ બતાવીશ. અને આ છે આપણી માણકી. હા મિત્રો, મારું નામ છે મનન જોશી. હું પણ સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં જ રહું છું. અને હું અત્યારે હાલમાં ક્યાં રહું છું અને શું કરું છું અને મારું ગામ કયું છે ને બધી જ હું તમને આગળના વિડીયોમાં હું તમને કહીશ. અને નવા નવા લોકેશન ઉપર લઈ જઈશ, ધાર્મિક સ્થળો ઉપર લઈ જઈશ, તમને દર્શન કરાવીશ માતાજીના, ભગવાનના. અને જોશું, આપણે મોજ કરશું વિડીયોમાં. આજના વિડીયોમાં બી કન્ટિન્યુ રહેજો. ચાલો. તો જોઈ શકો છો તમે, અત્યારે વાગ્યા છે 10 અને અત્યારે વાતાવરણ જોઈ શકો છો. એટલું હવામાન છે અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. 2 દિવસથી તો લગભગ આવું જ વાતાવરણ રહી છે, પણ વરસાદ આવે જાય આવે જાય. હવે હાલો ગાઈસ, તો બતાવું હું તમને આપણી ઈ રિક્ષા, આપણી લેમ્બોર્ગિની, લાલ લેમ્બોર્ગિની બતાવું છું. તો જો આ છે આપણી લાલ લેમ્બોર્ગિની. ઈ રિક્ષા છે આપણી, જોઈ શકો છો તમે. આગળ આનો પણ ફૂલ વિડીયો આવી જશે. શું રેટ છે, શું કઈ કંપની છે, કઈ બેટરી છે, એમાં બધું કઈ વસ્તુ આવે છે, કેટલી રેન્જ આપે છે, બધી જ વસ્તુ હું તમને આની આપી દઈશ. જોઈ શકો છો. કટમાં પણ એમ છે આપણી ગાડી અને અંદર પણ ઘણી ગાડીઓ પડી છે. તમને એમ લાગતું હશે મિત્રો કે સાવ આવા ટાયર કેમ હશે, સાવ આવા ટાયર કેમ ખરાબ કેમ હશે, પણ એમાં એવા કારણ એવું છે કે 2-3 દિવસથી વરસાદ આવે છે કન્ટિન્યુ, તો આ ગારો થઈ જાય છે. એના લીધે ઓફ રોડિંગ થઈ છે હમણાંથી. તો જોઈ શકો છો તમે, આપણો શોરૂમ છે. જોઈ શકો છો તમે આપણી રિક્ષા. પેસ પણ ઘણી વધારે આવે છે, ઘણી સારી આવે છે. 4 જણાનું પાસિંગ આવે છે આમાં, જોઈ શકો છો તમે. જોઈ શકો છો, ફૂલ કમ્ફર્ટેબલ થાય છે બેસવામાં. મિત્રો, તો આપણી માણકીને કાઢીએ બારી અને એક નાનકડી ટેસ્ટ ડ્રાઈવ લેતા આવીએ અને જોઈએ વિડીયોમાં આગળ થઈ. તો મિત્રો, ટેસ્ટ ડ્રાઈવ કરવા જતા હતા એટલામાં આપણા રમુ કાકા આવી ગયા છે. ને રમુ કાકાને તમે નહીં જ ઓળખતા હશો. જય માતાજી, ખમા કરે માં મેલડી ધરે. આમની વાડી છે આપણે વનાળિયા પાસે. ત્યાં મેલડીમાંનો મઠ છે, મહાદેવનું મહાકાલેશ્વર બેઠા છે, મહાદેવનું મંદિર છે મસ્ત મજાનું. ત્યાં આપણે આજે બપોર પછી જવાના છીએ 4-5 વાગે. તો બી કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. અને અત્યારે લેવા જાઉં છું ચા રમુ કાકા હાટ. હાલો મિત્રો, ફાઇનલી આપણે લેવા જઈએ છીએ ચા અને આપણી માણકીને ગાડી લઈએ છીએ. તમે જોઈ શકો છો, ડ્રાઈવ ફર્સ્ટ ડેટ છે. ઓ ભાઈ, જોઈ રહ્યા છો તો ભાઈ બહુ જ મજા આવે છે. કોઈ પ્રકારનો અવાજ નથી આવતો રિક્ષામાં, કોઈ પ્રકારનું પોલ્યુશન નથી થતું, કોઈ પ્રકારનું આપણે પેટ્રોલ કે ડીઝલ કોઈ વસ્તુમાં આવતી નથી. વેરંટી વગરની ગાડી છે. હું તમને આનો ફૂલ વિડીયો આગળના વિડીયોમાં હું તમને મૂકી શકતા ને બધું બતાવીશ. ચાલો પહેલા ચા લઈએ.
અને તમને એમ તો થતું છે કે ક્યારના લોકેશન બતાવું છું, રિક્ષા બતાવું છું, આ રિક્ષા શું છે, હું કઈ જગ્યાએ રહું છું, કઈ જગ્યાએ મારું ઘર છે, એવું બધું તો તમને થતું જ છે. તો પહેલા શરૂઆતમાં હું તમને આપણો જે શોરૂમ છે ઇલેક્ટ્રિક રિક્ષાનો પહેલા શોરૂમ બતાવી દઉં. જો મિત્રો, આ આપણો ઈ ચેતક નામનો શોરૂમ છે. આપણી ઈ રિક્ષા લેમોર્ગિની પડી છે, સ્ટાર કંપનીની રિક્ષા છે. અને ફર્સ્ટ હેન્ડ અંદર આવતા જ આપણી ઓફિસ છે. જોઈ શકો છો આવી રીતે બધું સેટઅપ છે આનું. અહીંયા શેટી છે, અહીંયા અમારે રોજનું રહેવાનું છે, સુવાનું, ઉઠવા બેસવાનું બધું અહીંયા જ છે. જોઈ શકો છો લીમડો વાવ્યો છે, પીપર વાવી છે, અહીંયા પણ નાના નાના ફૂલ વાવ્યા છે, ચીની ગુલાબ છે અહીંયા, અને સૂર્યમુખીના અને મિક્સિંગના ફૂલ છે. અને આ છે મિત્રો આપણો મેઇન કહેવાય ને કે શોરૂમ છે, જે આપણે ગાડીની ડીલરશીપ લીધી છે. જે જોઈ શકો છો તમે, આ લોડિંગ રિક્ષા આવે, મસ્ત પેસ આવે છે અંદર. જોઈ શકો છો કલરમાં તો કહું તો લાલ છે, સ્કાય બ્લુ છે, લીલો છે, વ્હાઈટ છે. જોઈ શકો છો આવી રીતે આપણું સેટઅપ છે આપણા શોરૂમનું. રમુ કાકા આવી ગયા છે પાછા, બહાર ગયા હતા, મેં વ્લોગમાં નહોતા લીધા રમુ કાકાને. એ જમીન આવ્યા છે, વાગી રહ્યા છે અત્યારે 4 આસપાસ વાગી રહ્યા છે. રમુ કાકા રિટર્નમાં પાછા આવ્યા હોય અને ફાકી ખાય છે. ફાકી હું તમને ખબર ન હોય તો કહી દઉં. ના હું તો નથી ખાતો. તમને ખબર ન હોય તો કહી દઉં મિત્રો, જે આપણા જે રમુ કાકા છે એ કાને સાંભળી નથી શકતા, અને એનો એક પગ છે એ ખોટો છે, એક પગ નથી એનો. એમ કે એનું કેટલાય સમય પહેલાં એક્સિડન્ટ થયું હતું, એના કારણે એની શું કહેવાય કે સાંભળી નથી શકતા, અને એક પગ એનો ખોટો છે. જોઈ શકો છો તમે. તોય પણ આટલું એક્સિડન્ટ થયા પછી અને આવડી ઉંમરે તો પણ હજી પણ એ આવી રીતે મહેનત કરે છે, વાડીએ જાય છે, બધું ધ્યાન રાખે છે, માતાજીની સેવા પૂજા કરે છે, અને એને મજા આવે છે, અને એ સેવાભાવી છે બધી રીતે જ. જોઈ શકો છો. જય માતાજી. એના મોઢા પર ગમે ત્યારે તમે જોવો એટલે જય માતાજી જોઈ ભાઈ. જોઈ લો, ફાંકી ચડાવી દીધી છે. હાલો તો મિત્રો, ફાઇનલી આપણે હવે જવાનું છે વાડીએ, અને વાડીની લોકેશન બતાવી કઈ રીતનું છે. મેં તમને આગળ વિડીયોમાં પણ કીધું કે માતાજીનું મંદિર છે, વેલડીમાનું મંદિર છે, મહાદેવનું મહાકાલેશ્વરનું મંદિર છે. તો હાલો આજે હું તમને બધું બતાવીશ, મંદિરના દર્શન કરાવીશ ભગવાન માતાજીના. અને આ બાજુમાં નદી પણ છે, જ્યાં તમને ત્યાંનું વ્યૂ પણ બતાવીશ કઈ રીતનું છે કઈ રીતનું છે. તો ચલો બી કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. ને હા, આપણો જે શોરૂમ છે એ તમને કહું તો મોરબી સિટીમાં આવેલો છે, જે છત્રીમાં. અને એનું એડ્રેસ છે નવલખી ફાટક, પરશુરામ મંદિરની બાજુમાં. જે તમને જોઈ રહ્યા છો પરશુરામ મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં જ આપણો શોરૂમ છે, નવલખી ફાટક, પરશુરામ મંદિરની બાજુમાં આ એમનું લોકેશન છે. અને હાલો હવે જઈએ છીએ વાડીએ.